મહત્વના મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી। સુરતના તાપી નદીમાં પાણીની ભરપૂર આવક। તાપીની અંબિકા નદીમાં પણ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। ઉકાઈ ડેમમાંથી પાણી સતત છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે નદીઓ અત્યારે હાલ બે કાંઠે વહી રહી છે। ભયજનક સપાટીથી પણ અનેક નદીઓ વહી રહી છે। માંડવી નગરનો તાપી કિનારો અને રિવરફ્રન્ટ કે જે પાણીમાં ગરકાવ થયા છે, પ્રશાસન દ્વારા સલામતીના ભાગરૂપે રિવરફ્રન્ટ બંધ કરવામાં આવ્યો છે। ઉકાઈ ડેમમાંથી 1,91,000 ક્યુસેક પાણી પણ હાલ છોડવામાં આવી રહ્યું છે। ઇકો ટુરિઝમ પાસેનો આ રસ્તો કે જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે। તાપીની અંબિકા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ છે। ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેને કારણે પાણી સતત છોડવામાં આવી રહ્યું છે, ત્યારે અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે। આગળ વાત તાપીની કુકરમુંડા તાલુકાના ગોરાસા ગામે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। તાપીના કુકરમુંડા તાલુકામાં જળબંબાકાર આબમાંથી વરસેલા મેઘરાજાએ એવી તે ધડબડાટી બોલાવી કે કુકરમુંડા તાલુકાના અનેક વિસ્તારોમાં હાલ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અનેક એવા ફળિયાઓ છે ગોરસા ગામે કે જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે। વરસાદી પાણી ફરી વળવાને કારણે કાચા મકાનોને પારાવાર નુકસાન પહોંચ્યું છે। ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। તાપીના કુકરમુંડા તાલુકામાં જળબંબાકારની સ્થિતિના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ગોરસા ગામે વરસાદી પાણી ફરી વળ્યા છે, કાચા મકાનોને નુકસાન થયું છે, આ સાથે ઘરવખરીને પણ નુકસાન પહોંચવાનું છે।